ત્યાં સુધી અમારે શું કરવાનું? બંધ કરાવી દેવું રસ્તો તો આ આપણો રસ્તો છે ને 6 મહિને જો હું એજન્સીને આપણે ટર્મિનેટ કરી દેવું ને બરોબર તો 6 મહિને આવું નહીં થાય પાછું નવું ટેન્ડર ને બધું કરવું પડે. જો 10મા મહિનામાં તમે ઉભો રહ્યો ડામરપટ્ટી 10મા મહિનામાં ક્લિયર કરી તો અત્યારે ત્રીજો મહિનો હાલે કાકા કેટલો ટાઈમ થયો? એવું નથી ટાઈમ થયો પણ તપાસ આવી ને એટલે બાકી કામ આ બધાયના ઘરે તમે જોયો? ના ના મેં સાહેબ તમે બધા બુદ્ધિશાળી છો ખબર પડી એક કાર્ય સીસીને બધા ગામ ખોદી નાખ્યા એક એક ગામ નો કહેવાય ને ઠીક કે તું એક ગામ એમ નહીં તો આ ખોદવાની ક્યાં જરૂર હતી? ત્યારે આ પાણી ભરાતું હતું ને એટલે આપણે એમ નહીં આ તો ડામરપટ્ટી જ કરવાની હતી. તમને કોને ખોદવાનું કીધું હતું? પાણી માવણ કીધું અમારી દેવાય છે આ બધા વધારે ના પાણીનું છાંટવાનું કરાવી આપણે ગામની સુવિધા માટે સીસી રોડ પણ ગામને તો પૂછવું જોઈએ કોણ મંજૂર થયા નહીં અમે આવ્યા પહેલા આવ્યા પછી ત્યાં પણ એ કઈ હોય ઈ પણ અમારી પહેલા જે હોય ને અમારે રજા ભોગવવાની ને મંજૂર થયો ને સીસી રોડ અમારે હવે સીસી રજા કોને ભોગવવાની? ઈ એ વસ્તુ બધી બરાબર વાત સાચી. રજા કોને ભોગવવાની? હવે આપણે એને અમને તો કાંઈ મૂકીને આ બધાયનો જવાબ મારે દેવાના ને ના ના કે ના તમારે દેવાના હવે છે. આપણે આનું સોલ્યુશન એવું કરી નાખી કે પાણી છાંટવાનું સોમવારે આવ્યા તો તમે કીધું પાણી છાંટવાનું આ નોંધી હોતી કરાવો ગામમાં અમે એમ નહીં. ગામમાં તો સરકારમાં ના જ પડે છે. ઈ કઈ સરકારીમાં ના જ પડે છે. મારી પાસેથી લઈ જાજો પણ કહું તો છું ના જ અમે કરી પડે દઈશ. ચોખી. જવાબદારી છે, મારા ઉપર ભરોસો છે. તમારી ઉપર બનાવો. પાણી છાંટવાનું ચાલુ ન કરો હાથ ક્યાં અમે તમારે પાણી લાતે ના આ સાચી આ નાખો પડ્યો કયો એને મારી વાત તો સાંભળો તમે પહેલા કે આ કામમાં ડિલે થયું છે QC ની તપાસ છે બરોબર છે ઈ પછી આવશે પછી કરશે એટલે મેં તમને એવું કીધું કે આપણે આનું સોલ્યુશન કરી પાણી અહીંયા ટેન્કર હું તમને કરાવી દઉં હાલો બસ હવે ઈ તમે કઈ એમ કહેવાના હો. ના ના અમારે હું તમે 3 દિવસે પૈસા હવે વિશ્વાસ નથી તો આ ટોકીન 3 વાર હું તમને કહું કે 10મા મહિનામાં આપણે ચાલુ થયું કોઈ તો એને કેટલો ટાઈમ થયો ઈ કયો પેલા અમારા ઉપર હું એ વાત નથી કરતો તો એમાં ખોટી ને અત્યારે જ્યારે ચાલુ કરાવો બરોબર હું પર એના પેલા સાંજો મેં નરેશ પટેલ આવીને અડધી પોણી કલાક લાભ કરી પોણી કલાક એની મારી એક લિમિટ હોય કે મારી લિમિટ હોય કે તમે મેં કીધું એક્ઝિક્યુટિવ ને મેં વાત કરી બરોબર એનુંય નથી અત્યારે QC વાળા જે સાહેબ છે ને એ વિઝિટ કરશે ને એટલે હવે હું એને કેવા જાઉં કાલે ચૂંટણી જાય